Hello everyone, myself Shailesh Jhola. Welcome all of you in the next lecture of Physics Board, lecture number 2. તો તપોવન સાયન્સ એકેડમી દ્વારા જે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે એમાં બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ફર્સ્ટ લેક્ચરમાં જસ્ટ ભૌતિક જગત ચેપ્ટરને ઉપર છલો ખ્યાલ, કયા કયા પ્રકારના બળો હોય, બળ શું કામ કરે, ત્યારબાદ કુદરતમાં કુલ કેટલા પ્રકારના મૂળભૂત બળો મળી આવે છે, કયા પ્રકારના મૂળભૂત બળો મળી આવે છે એનો જસ્ટ ઓવરવ્યૂ લીધેલો અને તમને એવું કીધેલું કે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે દરેક બળ વિશે, મૂળભૂત જે બળ છે એમના વિશે જસ્ટ ઉપર છલો ખ્યાલ મેળવીશું. તો એમાં પહેલું બળ હતું ગુરુત્વાકર્ષણ બળ, ઇંગ્લિશમાં કહેવાય ગ્રેવિટેશનલ ફોર્સ. તો આ ચેપ્ટરમાં આપણે જસ્ટ માત્ર ગ્રેવિટેશનલ ફોર્સ શું છે, કોની વચ્ચે લાગે છે, કઈ કન્ડિશનમાં લાગે છે, બળ ક્યારે વધી શકે, બળ ક્યારે ઘટી શકે, કેમ નબળું બળ કહેવાય છે, કેમ સાર્વત્રિક બળ કહેવાય છે, એ બધી વસ્તુનો ધીમે આછો પાતળો ખ્યાલ આપણે મેળવીશું. તો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હવે આ જે પેજ છે એમાં હું તમને જે તમારા માટે થિયરી લખવા માટે જે કામના મુદ્દા છે એ મુદ્દાની ખાલી ચર્ચા કરીશ. આપણે આમાં લખીશ બળ સમજાવવા માટે હું અલગ પેજનો યુઝ કરું છું, બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો ગુરુત્વાકર્ષણ બળનું નામ સાંભળીને પહેલાં તો એમ થાય કે બળ છે ગુરુત્વાકર્ષણ બળ, એ કોની વચ્ચે લાગતું હશે? બળ છે તો કોઈ પર લાગતું જ હશે, બરાબર. તો ચલો પહેલી વાત આપણે કરીએ કે કોની વચ્ચે લાગે, કોની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તમારા જે ચેપ્ટર જે લેક્ચર છે એ તમને આવા પ્રશ્નનો આન્સર આપીને તમને સમજાવશે, તમને વધારે મજા આવશે. ચલો, કોની વચ્ચે લાગે? તો એનો સિમ્પલ આન્સર છે જેની પાસે દળ છે તેમની વચ્ચે લાગે. તેમની વચ્ચે લાગે. વિચારો, દળ કોની પાસે ન હોય? એવો કોઈ પદાર્થ છે કુદરતમાં જેની પાસે દળ નથી? કોઈ પદાર્થ જ નથી. હા, એવું બને કે વધતું ઓછું દળ હોય, કોઈ પદાર્થ પાસે બહુ વધારે દળ હોય, કોઈ પદાર્થ પાસે બહુ ઓછું દળ હોય. જેમ કે ઇલેક્ટ્રોન જેનું દળ બહુ ઓછું હોય, 10⁻31 કિલોગ્રામની આસપાસ, બરાબર. 9 × 10⁻31 કિલોગ્રામ બહુ ઓછું દળ છે. એની સામે સૂર્ય, તો સૂર્યનું દળ બહુ વધારે છે, અથવા ગેલેક્સી, તો ગેલેક્સીનું દળ બહુ વધારે છે. તો એવું બની શકે કે કોઈ પદાર્થ પાસે દળ બહુ ઓછું હોય, કોઈ પાસે દળ બહુ વધારે હોય. તો જેની પાસે દળ છે, દળ વધારે હોય કે ઓછું હોય જરૂર નથી, દળ હોવું જોઈએ. જેમની પાસે દળ છે તેમની વચ્ચે લાગે. હવે કુદરતમાં કોઈ પણ પદાર્થ એવો નથી કે જેની પાસે દળ નહીં હોય. તો મતલબ શું થયો? કુદરતના અથવા કુદરતના બધા જ પદાર્થો વચ્ચે લાગે. બધા જ પદાર્થો વચ્ચે લાગે. એટલા માટે શું કહેવાય? આને કહેવાય સાર્વત્રિક બળ. શું કહેવાય? સાર્વત્રિક બળ, યુનિવર્સલ ફોર્સ. શું કહેવાય આને? યુનિવર્સલ ફોર્સ. તો ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ યુનિવર્સલ ફોર્સ. કેમ યુનિવર્સલ બળ કહેવાય? સાર્વત્રિકનો મતલબ શું થાય? બધે જ લાગુ પડતું હોય એને સાર્વત્રિક કહેવાય. ખાલી મારા માટે નહીં, ખાલી તમારા માટે નહીં, જે નિયમ બન્યા છે એ બધા લોકોને લાગુ પડશે, તેને કહેવાય સાર્વત્રિક નિયમ. તેના આધારે જે બળ છે એ બધા જ પદાર્થો વચ્ચે લાગે છે, ભેદભાવ વગર. જેમની પાસે દળ છે એમના પર લાગશે. કોણ લગાડશે? તો કે એકબીજા પદાર્થો. એક પદાર્થ બીજા પદાર્થ પર લગાડે, બીજો પદાર્થ ત્રીજા પદાર્થ પર લગાડે. આ પ્રમાણે બળ એકબીજા પર લાગ્યા કરે. તો પહેલા પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગશે, એ પ્રમાણે બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર લાગશે, બરાબર. આ પ્રમાણે દરેક પદાર્થ એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, વધતા ઓછા પ્રમાણમાં. એ ડિપેન્ડ કોના પર કરશે, કોના પર આધારિત છે, એ પણ આપણે આમાં ચર્ચા કરવાની છે. તો પહેલી વાત આપણે નહીં ખબર પડી, ગુરુત્વાકર્ષણ બળ છે એ સાર્વત્રિક બળ છે. શું કામ છે? તમારી સામે લખેલું છે કે કુદરતના બધા જ પદાર્થો કે જેમની પાસે દળ છે તેમની વચ્ચે બળ લાગે છે. તો કુદરતમાં કોઈ પદાર્થ છે જ નહીં કે જેની પાસે દળ નથી. તો ટૂંકમાં દરેક પદાર્થ પર બળ લાગે, એટલા માટે સાર્વત્રિક બળ કહેવાય. પછી બીજું લઈએ, બળ કેવા પ્રકારનું છે? કેવા પ્રકારનું બળ લાગે? ટૂંકમાં ગુરુત્વાકર્ષણ બળ છે એ કેવા પ્રકારનું છે? શું એક પદાર્થ બીજા પદાર્થને ખેંચે છે કે બીજા પદાર્થને ધક્કો મારે છે? તો આપણને એ ખબર છે, તો આજે તમને ખબર હશે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ આકર્ષી પ્રકારનું છે. કેવા પ્રકારનું? આકર્ષી પ્રકારનું. ટૂંકમાં કુદરતનો એક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ ખેંચવાની અથવા આકર્ષણ પમાડવાનો પ્રયત્ન કરે છે, એટલા માટે આને કહેવાય આકર્ષી બળ, બરાબર છે. કેવા પ્રકારનું છે? આકર્ષી બળ. ટૂંકમાં સિમ્પલ માનો કે એક પદાર્થ અહીંયા મૂક્યો છે, ધારો કે એનું દળ m1 છે અને બીજો પદાર્થ થોડોક દૂર મૂકેલો છે, એનું દળ છે m2. તો જે m1 દળનો પદાર્થ છે એ બીજા પદાર્થ પર બળ લગાડે. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. શું કરશે? આ પદાર્થ છે એ આ પદાર્થને ખેંચવાનો પ્રયત્ન કરે. તો આ પદાર્થ જો ગતિ કરતો તો કઈ દિશામાં કરશે? આ m1 ની દિશામાં કરશે કે m1 ની વિરુદ્ધ દિશામાં કરશે? બળ આના પર લાગે છે, સમજો ખાલી. બળ m2 પર લાગે છે. કોણ લગાડે છે? m1 લગાડે. તો m1 શું કરશે? એને ખેંચવાનો પ્રયત્ન, ટૂંકમાં આ દિશામાં બળ લગાડશે. આ દિશામાં બળ લાગશે. કોના પર? m2 પર. એવું જ આમાં ઊંધું થશે. આની પાસે દળ છે,
તો આની પાસે દળ છે એટલે આ પદાર્થ આના પર પણ બળ લગાડે. ચલો M2 શું કરે? M2 પણ M1 પર આકર્ષી બળ લગાડે તો M2 પણ M1 ને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે તો M1 પર બળ લાગશે આ દિશામાં. ટૂંકમાં બંને પદાર્થો તમને થશે બળ વિરુદ્ધ છે. આ બે બળની દિશા જો કેવી છે? વિરુદ્ધ દિશામાં. કારણ શું? આ પદાર્થ છે આને ખેંચવાનો પ્રયત્ન કરશે પોતાની તરફ અને બીજો પદાર્થ છે એ પહેલા પદાર્થને ખેંચવાનો પ્રયત્ન કરશે પોતાના તરફ. તો આ પ્રકારનું બળ કેવું કહેવાય? આકર્ષી બળ કહેવાય. કેવું બળ કહેવાય? આકર્ષી બળ. આનાથી ઊંધું થાય કે આ પદાર્થ છે ધક્કો મારે ને દૂર ફેંકવાનો ટ્રાય કરે એ પ્રમાણે આ પદાર્થ પણ આ પદાર્થને ધક્કો મારીને દૂર ફેંકવાનો ટ્રાય કરે તો એવા પ્રકારના બળને કહેવાય અપાકર્ષી બળ. તો સિમ્પલ ખ્યાલ છે. આકર્ષી બળ કોને કહેવાય? કે જેમાં બંને પદાર્થો એકબીજા પર એકબીજાને ખેંચતા હોય. બરાબર છે? એને કહેવાય આકર્ષી બળ. અને અપાકર્ષી બળ કોને કહેવાય? કે જેમાં પદાર્થો એકબીજાથી દૂર મોકલવાનો પ્રયત્ન કરતા હોય. બરાબર? એ બધા બળ કેવા? અપાકર્ષી બળ. તમે ચુંબક તો જોયું જ હશે. ચુંબકના બે ધ્રુવો હોય, એક ધ્રુવ હશે N ને એક ધ્રુવ હશે S. એમાં N ની બાજુમાં N ધ્રુવ લાવો તો આપણે બાળપણમાં રમતા હોય બધું. બરાબર? N ની બાજુમાં N ધ્રુવ લાવવામાં આવે અથવા S ની બાજુમાં S ધ્રુવ લાવવામાં આવે. સરખા ધ્રુવ વચ્ચે શું લાગે? અપાકર્ષણ લાગે. ટૂંકમાં એક છે એ બીજાને દૂર ખસેડવાનો ટ્રાય કરે. અને આનાથી ઉલટું છે. N અને S ની વાત કરીએ તો N ધ્રુવ હોય S ધ્રુવને ખેંચે અથવા S ધ્રુવ છે એ N ધ્રુવને ખેંચે. તો આ પ્રકારે જે બળ છે એને શું કહેવાય? આકર્ષી બળ. તો ખબર પડી કે આકર્ષી બળ કોને કહેવાય? અપાકર્ષી બળ કહેવાય. બરાબર? તો આપણું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ માત્ર કેવું છે? આકર્ષી બળ છે. એ અપાકર્ષી છે નહીં. બરાબર? તો આપણે બે વસ્તુ જોઈ. ગુરુત્વાકર્ષણ બળ સાર્વત્રિક બળ છે, બીજું જોયું આકર્ષી બળ છે. હવે આપણને એમ થાય કે સર ચલો એક પદાર્થ અહીંયા છે ને એક પદાર્થ અહીંયા છે. માનો કે એક પદાર્થ અહીંયા હોય M3, એક પદાર્થ M3 છે. બરાબર? ધારો કે અહીંયા ગોળો, ત્રીજો ગોળો અહીંયા છે. તો શું એવું છે કે M2 પદાર્થ છે એ M1 ને ખેંચે? બરાબર, સાચી વાત છે. M3 પદાર્થ છે એ પણ M1 ને ખેંચે? સાચી વાત છે. તો જો M2 છે એ M1 ની નજીક છે અને M3 છે એ M1 થી થોડોક દૂર છે તો શું જેટલું M2 પહેલા M1 ને ખેંચશે શું એટલું જ તે M3 M1 ને ખેંચે કે થોડુંક ઓછું ખેંચે, થોડુંક વધારે ખેંચે? સમજ પડે હું શું કહું છું? કે બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર જેટલું બળ લાગે છે શું ત્રીજા પદાર્થ વડે થોડુંક દૂર પદાર્થ છે. બરાબર? ત્રીજો પદાર્થ છે એ M1 થી થોડુંક દૂર છે તો શું ત્રીજા પદાર્થ વડે પણ પહેલા પદાર્થ પર એટલું જ બળ લાગશે કે અલગ બળ લાગશે? એનો નિયમ આપ્યો ન્યૂટને. કોણે આપ્યો? ન્યૂટને. એટલા માટે એમ કહેવાય કે બળનો આધાર કોના પર છે? ટૂંકમાં બળ કોના પર આધારિત છે? ત્રીજો પ્રશ્ન એમ છે કે બળ કોના પર આધાર રાખે છે? તો ન્યૂટને નિયમ આપ્યો હતો જેને કહેવાય ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. શું કહેવાય આ નિયમને? ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. આ ન્યૂટન આપેલો છે. બરાબર છે? ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ. તો ન્યૂટને એવું જોયું કે જે માનો કે આપણે બે પદાર્થનું ડિસ્કસ કરીએ, ખાલી માત્ર M1 M2 પર ધ્યાન રાખો. તો ન્યૂટને એવું જોયું કે આ જે બળ છે, કયું બળ? બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. હું બળ બોલું ચેપ્ટર આ લેક્ચરમાં તમારે સમજવાનું કે સર ગુરુત્વાકર્ષણની વાત કરે છે. કઈ બળની વાત કરે છે? ગુરુત્વાકર્ષીય બળની. તો બે પદાર્થો વચ્ચે જે બળ લાગશે ગુરુત્વાકર્ષીય બળ, ન્યૂટને એવું જોયું કે બે વસ્તુ પર આધાર રાખે છે. પહેલું ને બીજું. તો પહેલી કઈ વસ્તુ? બંને પદાર્થોના દળ પર. બંને પદાર્થોના દળ પર. એક તો આના પર ડિપેન્ડ કરે અને બીજું કોના પર ડિપેન્ડ કરે? બંને પદાર્થો વચ્ચેના અંતર પર. તો બે વસ્તુ પર ડિપેન્ડ કરે. ન્યૂટને એવું કીધું કે બંને પદાર્થોના દળ કેટલા કેટલા છે અને બંને પદાર્થો વચ્ચે અંતર કેટલું કેટલું છે. બરાબર? ચલો દળ. ચલો હવે માનો કે આને નામ કીધું F. જે બળ લાગે છે F છે. કેટલું છે? F. તો ન્યૂટને જોયું જો M1 દળ વધે તો બળ વધે છે, જો M2 દળ વધે તો પણ બળ વધે છે, જો બંને વધે તો પણ બળ વધે છે. સમજ પડે છે હું શું બોલું છું? ન્યૂટને એવું જોયું કે M1 વધારું છું તો બળ વધશે ગુરુત્વાકર્ષણ બળ, જો M2 વધારું છું તો પણ ગુરુત્વાકર્ષણ બળ વધે છે અને જો M1 M2 બંને વધારું છું તો પણ ગુરુત્વાકર્ષણ બળ વધે છે. તો એમ કહી શકાય કે ગુરુત્વાકર્ષણ બળ છે એ M1 અને M2 ના ગુણાકારના સમપ્રમાણમાં છે. હવે નવો શબ્દ આવ્યો સમપ્રમાણ. તમને શીખવાડવા પડશે સમપ્રમાણ શું છે. તો આપણે હવે જે નેક્સ્ટ વાત કરશું એ વાત કરશું સમપ્રમાણની. એ પહેલાં તમારે આ સમજાઈ જવું જોઈએ. શું કહેવા માંગુ છું? ન્યૂટને એવું લીધું કે M1 વધારું તો બળ વધે છે, M2 વધારું તો પણ બળ વધે છે, જો બંને વધારું છું તો પણ ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થો વચ્ચે જે લાગે છે એ વધે છે. મતલબ ન્યૂટન એવું કીધું કે ગુરુત્વાકર્ષણ બળ છે એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય. તો હવે તમને નવું એ સમજાવું કે સમપ્રમાણ કોને કહેવાય. ચલો આપણે એ સમજીએ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સમપ્રમાણ અથવા ઇંગ્લિશમાં કહેવાય ને પ્રપોર્શનલ. ચલો પ્રપોર્શનલ કોને કહેવાય? માનો કે એક્ઝામ્પલથી સમજીએ, થોડુંક વ્યવહારિક એક્ઝામ્પલ પ્રેક્ટિકલી તો વધારે સમજ પડે. જો હું એમ કહું કે તમારી જેમ ઉંમર વધે એમ તમારી ઊંચાઈ વધે છે.
સાચું ખોટું? મોસ્ટલી અમુક લોકોના કેસમાં આવું નથી લાગતું પડતું, પણ માની લો કે મોટાભાગના લોકોમાં આવું લાગુ પડે છે કે ભાઈ ઉંમર વધે છે એમ જોડે જોડે ઊંચાઈ વધે છે અમુક સમય સુધી. એવું નહીં કે તમે 52 વર્ષના થયા તો તમારી ઉંમર વધે જ છે, એવું નથી બનતું. આપણે ખાલી અમુક સિમ્પલ વાત કરીએ કે શરૂઆતનું જો બાળપણ હોય એમાં જેમ તમારી ઉંમર વધતી જાય છે એમ તમારી ઊંચાઈ વધતી જાય છે. સાચું ખોટું? તો ઉંમર વધે છે તો ઊંચાઈ વધે. આને કહેવાય સમપ્રમાણ. શું કહેવાય? સમપ્રમાણ. કે જેમાં એક વસ્તુ વધે છે તો સામે બીજી વસ્તુ પણ વધે છે. સમજ પડે છે? બરાબર. તો આને શું કહેવાય? સમપ્રમાણ. ટૂંકમાં આનું વંચાય આ રીતે કે ઉંમર છે એ ઊંચાઈના સમપ્રમાણમાં છે, અથવા ઊંચાઈ છે એ ઉંમરના સમપ્રમાણમાં છે. જો આપણે આને એ બી નામ આપી દઈએ કે ધારો કે એ રાશિ છે એ બી રાશિ વધવાથી વધે છે, અને એ રાશિ છે એ બી રાશિ ઘટવાથી ઘટે છે. આને શું કહેવાય? સમપ્રમાણ કહેવાય. કે જેમાં એક રાશિ વધે છે તો સામે બીજી રાશિ વધે છે, જો એક રાશિ ઘટે છે તો સામે બીજી રાશિ ઘટે છે. ટૂંકમાં આમાં વધારો થાય એટલો જ આમાં વધારો થશે. બરાબર છે? આ વધતું હોય તો આ પણ વધતું છે, અને જો એક ઘટતું હોય તો બીજું પણ ઘટતું હોય. એને કહેવાય સમપ્રમાણ. અને કહેવાય એ પ્રપોર્શનલ ટુ બી, અથવા એમ કહેવાય એ બીના સમપ્રમાણમાં છે. બરાબર? તો આને શું કહેવાય? સમપ્રમાણ. આવું જ એક આવે વ્યસ્ત પ્રમાણ. શું આવે? વ્યસ્ત પ્રમાણ. આ એક્ઝેક્ટલી આનાથી ઉલટું. એમાં શું થાય જુઓ, હું એમ કહું ભાઈ કે ભાઈ અમુક લોકો એવા હોય કે જેની ઉંમર વધે છે પણ એની આવક ઘટે છે. ચલો હું એમ કહું છું, અમુક લોકો માટે એવું લાગવું પડે કે એની ઉંમર જેમ વધતી જાય છે એમ બકાના ખર્ચા વધતા જાય, એટલે એનું શું કહેવાય? આવક ઘટતી જશે. અમુક ખરાબ આદતો આવી ગઈ હોય જીવનમાં તો ભાઈ કામવાનું ભૂલી જાય, ધીમે ધીમે આવક ઘટતી જાય. ખાલી એક્ઝામ્પલ છે, બરાબર? અને કોઈ સિરિયસ લેવાની જરૂર નથી. તો માનો કે ઉંમર છે એની સાથે આવક ઘટે છે, તને લખવું શું? ઉંમર પ્રપોર્શનલ ટુ આવક લખાય? ના લખાય. કેમ? આ તો સંપ્રમાણ થઈ ગયું. કેમ? ઉંમર વધતી હોય અને જો આવક વધતી હોય તો એમ કહેવાય ઉંમર છે એ આવકના અથવા સિમ્પલ આવક છે એ ઉંમરના સમપ્રમાણ. આપણે ત્યાં ઉલટું લખવાનું અને લખાય આ પ્રમાણે: ઉંમર ઇઝ પ્રપોર્શનલ ટુ 1/આવક. જસ્ટ ખાલી એક્ઝામ્પલ છે, સમજવાનું. મતલબ શું થયો કે ઉંમર વધશે તો આવક ઘટશે, અથવા આવક ઘટશે તો ઉંમર વધશે. બે ઉલટું છે. અહીંયા શું થતું હતું? એક વધે તો બીજું વધતું હતું, એક ઘટે તો બીજું ઘટતું હતું. અહીં એક્ઝેક્ટલી ઊંધું છે. ઉંમર વધે એટલે કે માનો કે આને આમ સિમ્પલ આ પ્રમાણે લખી નાખું: એ પ્રપોર્શનલ ટુ 1/b. શું વંચાય આને? એ પ્રપોર્શનલ ટુ 1/b. એટલે કે એ છે એ બીના વ્યસ્ત પ્રમાણમાં છે. શું વંચાય આને? એ છે એ બીના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો એ વધશે તો બી ઘટશે, અને જો એ ઘટે તો બી વધે. ઉલટું છે. એ વધે તો બી ઘટે, અને જો એ ઘટે તો બી વધે. ઉલટું ચાલે. તો આને કહેવાય વ્યસ્ત પ્રમાણ. ચલો આને શું વંચાય વિચારો: એ પ્રપોર્શનલ ટુ બી સ્ક્વેર. શું બોલું હું? એ પ્રપોર્શનલ ટુ બી સ્ક્વેર. મતલબ શું થાય? એ છે એ બીના વર્ગના સમપ્રમાણમાં છે. શું વંચાય? એ ઇઝ પ્રપોર્શનલ ટુ બી સ્ક્વેર. એટલે કે એ છે એ રાશિ છે, કોઈ પણ રાશિ હોઈ શકે, એ બીના વર્ગના સમપ્રમાણમાં છે, અથવા એ ઇઝ પ્રપોર્શનલ ટુ બી સ્ક્વેર. આ વર્ગને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્વેર. બરાબર છે? ઘનને કહેવાય ક્યુબ, CUB. તો એ ઇઝ પ્રપોર્શનલ ટુ બી સ્ક્વેર. તો જો એ વધશે તો બી સ્ક્વેર એ વધશે, અને જો બી સ્ક્વેર ઘટશે તો એ પણ ઘટશે. તને સમપ્રમાણ કહે. મને શકો આવું બની શકે: એ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/b સ્ક્વેર. તો શું વંચાય આને? એ છે એ બી સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ કે આવું, જો એ વધતું હોય તો બી સ્ક્વેર ઘટતું હશે, અને જો એ ઘટતું હોય તો બી સ્ક્વેર વધતું હશે. તને શું કહેવાય? વ્યસ્ત પ્રમાણ. તો આપણે બહુ ચર્ચા અત્યારે ડિટેલમાં નહીં કરીએ, કારણ કે અમુક ચેપ્ટરમાં આપણે આ બધું ભણવાનું છે ડિટેલ્સમાં. એટલે આપણે જસ્ટ તમને ઉપર ચલો શબ્દ આવા આવે: સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ. તો આપણે એનો આઈડિયા આછો પાતળો હોવો જોઈએ કે એક્ઝેક્ટલી શું મિનિંગ થાય છે. સમપ્રમાણમાં એક રાશિ વધે તો બીજી રાશિ વધશે, એક રાશિ ઘટે તો બીજી રાશિ ઘટશે. વ્યસ્ત પ્રમાણમાં ઉલટું હોય: એક રાશિ વધશે તો બીજી રાશિ ઘટશે, અને જો એક રાશિ ઘટશે તો બીજી રાશિ વધશે. ટૂંકમાં ઉલટું ચાલે. આમાં સીધું ચાલે. બરાબર? તો શું કીધું ન્યૂટને એવું કીધું છે કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તેમના દળના સમપ્રમાણમાં છે. વિચારો, આ શું વચ્ચે શું આવ્યું? સમપ્રમાણ આવ્યું. મતલબ શું થાય? જો M1 વધે તો F વધે, જો M2 વધે તો પણ F વધે, અને જો M1 M2 બંને વધે તો પણ F વધશે. બરાબર છે? આનાથી ઉલટું બનાવ્યું: જો દળ M1 ઘટે તો બળ ઘટશે, M2 ઘટે તો પણ બળ ઘટશે, અને જો બંને ઘટે તો પણ બળ ઘટશે. ટૂંકમાં બંને કેવા ચાલે? આમ ત્રણેય કેવા ચાલે? F છે M1 અને M2 ના સમપ્રમાણમાં ચાલે છે. સમજ પડી ગઈ શું કહેવા માંગે છે? ન્યૂટને એક સેન્ટેન્સ આ આપ્યું. ન્યૂટને બીજું સેન્ટેન્સ એવું આપેલું કે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. શું લખું છું અહીંયા? બંને પદાર્થો વચ્ચેના અંતરના, લખું છું, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચલો આવું ન્યૂટને કીધેલું. મતલબ આવું છે. માનો કે આ બે પદાર્થ છે M1 ને M2. માનો કે બંને વચ્ચે અંતર R છે. કેટલું છે? R. આપણે મોટા ભાગે R વડે અથવા D વડે દર્શાવીએ અંતરને. તો માનો કે બે પદાર્થો વચ્ચે અંતર R છે. તો મતલબ શું થાય? જે બળ છે, બળ F ઇઝ પ્રપોર્શનલ ટુ શું છે? અંતરનો વર્ગ.
અંતરનો શું થાય? અંતર તો આર છે, એનો શું થાય વર્ગ? આર સ્ક્વેર. તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કે સમપ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણ લખાઈશું ને આર સ્ક્વેર કે 1 upon આર સ્ક્વેર? શું લખાય? 1 upon આર સ્ક્વેર. હમણાં સમજાવું એ પ્રમાણે. આને શું વંચાય કે બળ છે એ આર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીં તો કીધું હતું કે એ છે એ બી સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા શું કહે છે ન્યૂટન કે બે પદાર્થો વચ્ચે જે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે એ બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ન્યૂટનના આધારે ન્યૂટનના સેન્ટેન્સ આખો નિયમ આવો છે કે ન્યૂટનના ગતિ ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે? તો બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે ન્યૂટન આવું કીધું કે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ m1 m2 મળે છે. બીજું શું કીધું? એફ ઇઝ પ્રપોર્શનલ ટુ 1 upon આર સ્ક્વેર મળે છે. જો બંનેને ભેગા કરી દેવામાં આવે, શું કરીએ? જો બંનેને ભેગા કરવામાં આવે તો લખાશે આવું, બે સાઈડ એફ, બે સાઈડ જે આ શું છે એફ સરખું જ છે, આ પણ ગુરુત્વાકર્ષણ બળ છે, આ પણ ગુરુત્વાકર્ષણ બળ છે. તો બંનેને ભેગા કરી લખાઈશું એફ પ્રપોર્શનલ ટુ m1 m2 છેદમાં આર સ્ક્વેર. શું લખાય? એ પ્રપોર્શનલ ટુ m1 m2 છેદમાં આર સ્ક્વેર. મતલબ શું થયો આનો? મતલબ એવો થયો કે ગુરુત્વાકર્ષણ બળ છે એ બંને દળના ગુણાકારના સમપ્રમાણમાં છે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આના આધારે હું જે બોલું સાંભળજો. જો m1 વધશે તો બળ વધશે, જો m2 વધશે તો બળ વધશે, જો અંતર વધશે તો બળ ઘટશે. સાચું ખોટું? સાચું. બરાબર. આનાથી ઉલટું સાચું. જો દળ ઘટે m1 તો બળે ઘટશે, જો m2 ઘટે તો બળ ઘટશે, જો અંતર ઘટે તો બળ વધે. અંતર ઘટે તો બળ વધે. અહીંયા જુઓ તો પેલા m1 ને m2 બંને વચ્ચે અંતર ધારો કે r છે. હવે m1 ને m3 લ્યો, m1 ને m3 લ્યો, એ તો દળ બદલી ગયા. અહીંયા પેલા m1 m2 હતા, અહીંયા m1 ને m3 છે. તો ગુરુત્વાકર્ષણ બળ અલગ આવશે. ટૂંકમાં અલગ અલગ દળના પદાર્થો માટે ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ હોય. જેટલું સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું છે એટલું જ સૂર્ય અને બુધ વચ્ચે નહીં લાગતું, કે અલગ લાગતું છે. કેમ? પૃથ્વી અને બુધ બંનેના દળ અલગ અલગ છે અને પૃથ્વી અને બુધ બંનેના સૂર્યથી અંતર અલગ અલગ છે. ટૂંકમાં બે તમારે જોવું પડે, દળે ચેક કરવું પડે અને અંતર પણ ચેક કરવું પડે. એ જોઈ શકીએ આપણે m1 અને m2 વચ્ચે અંતર ઓછું છે તો આ બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગતું છે? વધારે લાગતું છે. અને m1 અને m3 બંને વચ્ચે અંતર જો કેટલું વધારે છે ને, આ તો અંતર r છે, તો અંતર કેટલું છે આ બે વચ્ચે? આ બંને વચ્ચે અંતર r કરતાં વધારે છે. તો આ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ m1 અને m2 કરતાં કેવું છે? ઓછું છે. જેમ અંતર વધારે એમ ગુરુત્વાકર્ષણ બળ ઓછું. સમજ પડી ગઈ? તો આપણે એ જોયું. હવે પહેલાં એ જોયું કોની વચ્ચે લાગે છે, પછી એ જોયું કેવા પ્રકારો લાગે તો આકર્ષી લાગે છે. પછી સહજ પ્રશ્ન થાય સર બે પદાર્થો નજીક છે ને બે પદાર્થો બહુ દૂર છે તો શું બંને વચ્ચે સરખું બળ લાગે? તો નહીં. આના આધારે તમે કહી શકો જેમ દળ મોટા એમ ગુરુત્વાકર્ષણ બળ વધારે, જેમ અંતર ઓછું એમ પણ ગુરુત્વાકર્ષણ બળ વધારે. તમને આટલી સમજ આરામથી પડી ગયેલી હોવી જોઈએ. પછી આગળ વધીએ. હવે પ્રપોર્શનલ મારે કાઢવું છે. શું કરવું છે? આ પ્રપોર્શનલ કાઢીને મારે બરાબર મૂકવું છે. યાદ રાખજો, પ્રપોર્શનલ કાઢીને બરાબર મૂકવા માટે કોઈ તમારે સપ્રમાણતા અચળાંક અથવા કોન્સ્ટન્ટ મૂકવો પડે. એ કોન્સ્ટન્ટની કિંમત કોઈ પણ હોઈ શકે, 1 થી લઈને બીજા કોઈ આંકડામાં હોઈ શકે છે. તો લખાય આપણે અહીંયા ન્યૂટને એવું કીધું હતું કે એફ બરાબર આ પ્રપોર્શનલ કાઢીને બરાબર મૂકું તો સપ્રમાણતા અચળાંક આવશે જી. શું આવશે? જી. બરાબર. તો આવશે એફ બરાબર જી m1 m2 છેદમાં આર સ્ક્વેર. આ જે જી છે એને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. શું કહેવાય? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. સાર્વત્રિક શબ્દ શું કેમ આવ્યો? કે જીની કિંમત છે એ દરેક જગ્યાએ અચળ છે. તમે ચંદ્ર પર હો કે તમે પ્લુટો પર હો કે તમે પૃથ્વી પર હો કે તમે ઘરમાં હો કે ઘરની બહાર હો, ટેરેસ પર હો કે ગમે ત્યાં હો, જીની કિંમત અચળ હોય. કેટલી હોય? કેટલી હોય? ચલો એ કહી દો. જીની કિંમત કેટલી હશે? 1.66 × 10⁻11. કેટલી હોય? 1.66 × 10⁻11. અને એકમ શું આવે? ચલો આપણે જીને કરતા બનાવો. અહીંથી કોને કરતા બનાવો? જીને. તો જી બરાબર શું લખાય? જી બરાબર લખાશે જી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એફ આર સ્ક્વેર છેદમાં m1 m2. શું આવશે? આ એફ અહીંયા આર સ્ક્વેર છે, અહીંયા આવી ગયું અને m1 m2 ક્યાં જાવ તો છેદમાં. તો ખબર પડે ને ધોરણ 10 સાદું બાપો જીને કરતા બનાવો શું થશે? એફ આર સ્ક્વેર છેદમાં m1 m2. ચલો બળનો એકમ શું થાય? ન્યૂટન. અંતરનો વર્ગનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. m1 નો એકમ કિલોગ્રામ, m2 નો એકમ કિલોગ્રામ. તો શું આવશે? ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ સ્ક્વેર. હવે આ ઘણાને ખબર નહીં પડે, કંઈ વાંધો નહીં. ચેપ્ટર નંબર 2 આખું આના પર જ છે. એકમ અને માપન આખું આના પર છે. એકમ કઈ રીતે મેળવવો? તો ચલો એકમ શું આવશે? જીનો. તો લખી દઉં જીનો એકમ શું આવશે? 1. આનું મૂલ્ય આવી ગયું 1.66 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કિલોગ્રામ સ્ક્વેર. તો જો તમે જુઓ આ -11 ઘાત આવે. કેટલી ઘાત આવે છે? -11 ઘાત. હવે -11 એટલે બહુ ઓછી ઘાત થઈ ગઈ, બહુ ઓછી ઘાત થઈ ગઈ. બરાબર. તો એને આ જી દળ બહુ મોટું છે, બે દળ બહુ મોટા છે, અંતર બહુ ઓછું છે, પણ જી બહુ નાનો છે. જી બહુ નાનો હોવાના કારણે બળ પણ ઘણું નાનું આવે છે.
અત્યારે ખાલી એટલું જ રાખો કે જીની કિંમત બહુ ઓછી છે એટલે બળની કિંમત પણ બહુ ઓછી હશે. એટલા માટે ગુરુત્વાકર્ષણ બળને નબળું બળ કહેવાય. કેવું બળ કહેવાય? નબળું બળ કહેવાય. ચલો, કારણ શું છે? જીની કિંમત નાની હોવાના કારણે. આમ લખાય કે એ પ્રપોર્શનલ ટુ જી, લખાય કે ન લખાય? એ પ્રપોર્શનલ ટુ જી. ટૂંકમાં જીની કિંમત જેટલી મોટી હશે એટલું એફ મોટું હોય, પણ જીની કિંમત કેવી છે? નાની છે. જો કે જી તો અચળ જ હોય, પણ બે કેવા સામસામે છે એટલે શું થાય? સંપ્રમાણ થાય. ટૂંકમાં જી જેટલો મોટો હોત, જો જીની કિંમત મોટી આવી હોત તો એફ પણ મોટો હોત, પણ છે અનફોર્ચ્યુનેટલી જીની કિંમત બહુ શું કહેવાય? નાની છે. એટલા માટે એફની કિંમત પણ નાની છે અને એફ ઘણું ઓછું મળે. બરાબર છે? તો ગુરુત્વાકર્ષણ બળ નબળું બળ છે. ચોથો પોઈન્ટ શું આવશે? ગુરુત્વાકર્ષણ બળ નબળું બળ છે. પાંચમો પોઈન્ટ આમને સમજાવી દઉં છું. ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુ અંતરીય બળ છે. કેવું બળ છે? લખી દઉં છું. પાંચમો પોઈન્ટ શું છે? ગુરુ અંતરીય બળ. ગુરુ અંતરીય એટલે શું થાય? મોટું અંતર હોય તો જ લાગે એમ ના. ગુરુ અંતરીય બળનો મતલબ એમ થાય કે બે પદાર્થો વચ્ચેનું અંતર ગમે એટલું હોય, બહુ સૂક્ષ્મ હોય કે બહુ વધારે હોય. બે સૂક્ષ્મ કઈ રીતે કહી શકો? જેમ કે તમે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બહુ નાના નાના કણ છે, બરાબર છે, પદાર્થ પરમાણુના. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અંતર બહુ ઓછું હોય, છતાં પણ એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. ટૂંકમાં બે પદાર્થો વચ્ચે અંતર બહુ ઓછું હોય તોય લાગે છે. અને આપણે બીજું ખબર, સૂર્ય અને પૃથ્વી આટલા બધા મોટા પદાર્થો આટલા બધા દૂર છે, સૂર્ય ઘણો દૂર છે પૃથ્વીથી, બરાબર છે, તો પણ એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો ગુરુત્વાકર્ષણ બળ છે એ નાના અંતર માટે પણ લાગે છે અને મોટા અંતર માટે પણ લાગે છે. એટલા માટે એને ગુરુ અંતરીય બળ કહેશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બળ જોશું એમાં એવું થશે કે અમુક બળ છે એ માત્ર ઓછા અંતર માટે જ લાગે, કે બે પદાર્થો વચ્ચેનું અંતર બહુ ઓછું હોય તો જ લાગે. જો બે પદાર્થો વચ્ચે અંતર બહુ વધારે તો એ બળ લાગતા નથી. તો એવા બળને લઘુ અંતરીય બળ કહેવાય. અને આ પ્રકારના બળ કે જે કોઈ પણ અંતર માટે લાગે, ઓછું અંતર હોય તો પણ લાગે અને વધારે અંતર હોય તો પણ લાગે, તો એને ગુરુ અંતરીય બળ કહેશું. છઠ્ઠો પોઈન્ટ લઈએ તો ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. તો આ તો તમારે સ્વીકારવું જ પડે. કેમ? સૂર્ય અને પૃથ્વી વચ્ચે કોઈ માધ્યમ નથી. પૃથ્વીની પર તમે 1600 કિલોમીટર સુધી હવા છે, પણ પછી તો કાંઈ અવકાશ જ છે, શૂન્ય અવકાશ છે. ટૂંકમાં કાંઈ એકે માધ્યમ જ નથી, બરાબર? તો પણ સૂર્ય અને પૃથ્વી વચ્ચે બળ લાગે છે. તો આ પ્રકારનું બળ જે છે ગુરુત્વાકર્ષણ બળ, એના માટે કોઈ માધ્યમની જરૂર નથી. બરાબર? આટલી ખબર પડી ગઈ? તો એક કામ કરીએ, હવે આપણે જેટલું પણ ભણ્યા છીએ એ બધા એના પોઈન્ટ્સ તમને આ પેજમાં તમને લખીને બતાવું છું. આપણે જે આગળ મેન લીધું હતું એમાં. બરાબર? ઓકે, ચલો. તો થિયરી લખવા માટે તમારે કયા મુદ્દા કામના છે ચલો એ જોઈએ આપણે. તો હમણાં પહેલા પેજમાં જોયેલું, પહેલો મુદ્દો શું જોયેલો? ચલો બતાવું છું. પહેલો મુદ્દો આપણે શું જોયેલો જુઓ, કે કોની વચ્ચે લાગે? તો દરેક પદાર્થ વચ્ચે લાગે, જેની પાસે દળ છે. ટૂંકમાં શું આવશે? સાર્વત્રિક બળ છે. તો પહેલો પોઈન્ટ તમે લખી શકો, ગુરુત્વાકર્ષણ બળ કેવું બળ છે? સાર્વત્રિક બળ. કેવું બળ છે? સાર્વત્રિક અથવા યુનિવર્સલ ફોર્સ, સાર્વત્રિક બળ છે. કોની વચ્ચે લાગશે? દળ ધરાવતા કોઈ પણ પદાર્થો વચ્ચે લાગે. દળ ધરાવતા કોઈ પણ પદાર્થો વચ્ચે લાગે. ટૂંકમાં કુદરતના દરેક પદાર્થ પર લાગે, એટલા માટે એને સાર્વત્રિક બળ કીધું. ચલો, નેક્સ્ટ પોઈન્ટ શું જોયેલું આપણે? જો સાર્વત્રિક બળ છે, પછી શું જોયેલું? કેવા પ્રકારનું બળ લાગે? શું લાગે? આકર્ષી બળ. તો જોઈ લઈએ આપણે. ગુરુત્વાકર્ષણ બળ છે એ આકર્ષી પ્રકારનું બળ છે. આકર્ષી પ્રકારનું બળ છે, બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો નેક્સ્ટ પોઈન્ટ શું તો જો આપણા માટે કોના પર ડિપેન્ડ કરે છે? તો કે કોણ આપ્યો નિયમ? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ, જેને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહેવાય. શું કહેવાય? વ્યસ્ત વર્ગનો નિયમ. કોનો? ન્યૂટનનો. આવો એક નિયમ 12મા ધોરણમાં કુલમનો પણ આવશે, વ્યસ્તનો નિયમ. શું કામ વ્યસ્તનો કહેવામાં ખબર પડી જશે. તો ન્યૂટનનો પહેલો આ શું કીધું? ન્યૂટને શું કીધું હતું? બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણ બળ લાગે. એટલે શું લખાય? આને શું લખાય? આપણે લખતા આવડવું જોઈએ. શું લખાય? એફ પ્રપોર્શનલ ટુ m1 m2. બે પદાર્થો હોય કે જેના દળ અનુક્રમે m1 અને m2 છે, તો એના સમપ્રમાણ લાગશે. બીજો પોઈન્ટ શું લખી શકાય? બીજો પોઈન્ટ એવો લખી શકાય કે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગશે. તો લખાય, બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગે. તો બળ કેવું છે? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગતા હોવાના કારણે આને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહેવાય છે. વ્યસ્ત વર્ગ કોનો? અંતરનો. એટલા માટે આ જે નિયમ છે એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પણ કહેવાય, અથવા એને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહેવાય છે. તો માનો કે બે પદાર્થો દોર દો અહીંયા. એક પદાર્થ ધારો કે m1 છે, બીજો પદાર્થ છે સપોઝ કે m2.
તો બંને વચ્ચે અંતર ધારો કે આર છે તો બળ હશે એફ પ્રપોર્શનલ ટુ M1 M2 આવશે અને બીજું આવશે એફ પ્રપોર્શનલ ટુ 1/r². તો બેને ભેગા કરતા સભી શું થશે? એફ પ્રપોર્શનલ ટુ M1 M2 છેદમાં r². અત્યારે એ જ લખું છું જે આગળ સમજાવેલું છે ડિટેલ્સમાં, બરાબર છે? તો બહુ ચિંતા કરવી નહીં. હજી કહું છું આના વિશે આખું ચેપ્ટર છે. હું તને જસ્ટ ખાલી 2-5% માહિતી આપી મેં મેં એમ તો કહી છે કે કાંઈ આપ્યું જ નથી માહિતી, બરાબર? એટલું બધું ડિટેલ્સમાં છે. તો લખાય આપણે માટે F ઇઝ ઇક્વલ ટુ G M1 M2 બાય r². G શું છે? G ગુરુત્વાકર્ષણનો વોટ ઇઝ G? G છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. સાર્વત્રિક એટલા માટે છે કે એની કિંમત દરેક જગ્યાએ અચળ છે, એટલા માટે એને સાર્વત્રિક અચળાંક કહેવાય. તો એની કિંમત કેટલી હોય? 1.16 ઇન્ટુ 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કિલોગ્રામ સ્ક્વેર, બરાબર? આટલી હશે. અત્યારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. અને આ કિંમત કોણે આપી હતી? કેવેન્ડિશે. કોણે આપી હતી? કેવેન્ડિશ નામનો એક વૈજ્ઞાનિક હતો જેણે પ્રયોગ કરીને, આ પ્રયોગ પણ તમને સમજાવીશું જ્યારે આ ગુરુત્વાકર્ષણ ચાલશે ત્યારે, કે કઈ રીતે આ કિંમત મેળવેલી, બરાબર? લગભગ 1.67 આવશે. તો અહીંયા આવશે આટલી કિંમત. આ કિંમત કંઈ બહુ જો અત્યારે યાદ રાખવી નહીં, ખાલી આપણે એટલું જો કે જી છે એ સાર્વત્રિક અચળાંક છે. જો કે ખાલી આટલી ધ્યાન રાખો તો એ બહુ થઈ અત્યારે. તો જીનું અત્યારે જવા દો. પછી એમ જોઈ શકાય કે જીની જે કિંમત છે બહુ નાની છે. કેટલી ઘાત છે? 10⁻11. કેટલી ઘાત છે? જુઓ, 10⁻11. આટલી ઓછી ઘાત હોવાના કારણે ગુરુત્વાકર્ષણ બળ છે એ નબળું બળ છે. કેવું બળ છે? નબળું બળ. તો નેક્સ્ટ પોઈન્ટ લખું છું, ગુરુત્વાકર્ષણ બળ એ નબળું બળ છે. તો નેક્સ્ટ પોઈન્ટ લખીએ, ગુરુત્વાકર્ષણ બળ નબળું બળ છે. કેવું બળ છે? નબળું બળ છે. ચારે ચાર બળ ચાલી જશે, પણ તમને ચારે ચારની કમ્પેર કરીને કે સૌથી નબળું કયું છે, સૌથી પ્રબળ કયું છે, વચ્ચે કોણ રહે છે, બરાબર? તો આ થઈ ગયું ગુરુત્વાકર્ષણ બળ. આપણે આટલું જોયેલું, બરાબર? આગળ વધીએ. નેક્સ્ટ જોયેલું કે માધ્યમ પર આધારિત નથી. માધ્યમ પર આધારિત નથી, અને એમ કહી શકાય કે માધ્યમની જરૂર પણ નથી. માધ્યમની જરૂરિયાત નથી. બળ લાગવા માટે માધ્યમની જરૂરિયાત નથી. તો આપણે આટલા મુદ્દા જોયેલા, બરાબર? પછી આપણે એના એક્ઝામ્પલ લખી નાખીએ. ચલો ફટાફટ એક્ઝામ્પલ્સ. ચલો ક્યાં ક્યાં લાગે વિચારો? સૂર્ય અને પૃથ્વી વચ્ચે નો લાગે? સૂર્ય અને પૃથ્વી વચ્ચે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે. એવા એક્ઝામ્પલ આપું છું કે જે તમને આરામથી ખબર પડે. પછી કયું લાગે? પૃથ્વી અને પૃથ્વીના કોઈ કૃત્રિમ ઉપગ્રહ હોય, સેટેલાઇટ, તો એમની વચ્ચે. તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા પૃથ્વી છે, બરાબર? મને કે પૃથ્વી છે, તો સેટેલાઇટ છે એની આસપાસ ભ્રમણ કેમ કરે છે? કેમ એની આસપાસ ભ્રમણ કરે છે? એ કેમ બહાર નહીં જતો? એ પણ આપણે ગ્રેવિટેશનલ ચેપ્ટરમાં જોશું કે પૃથ્વીની આસપાસ એનો સેટેલાઇટ છે ભ્રમણ કેમ કર્યા કરે. એવું શું છે કે જે એને ભ્રમણ કરવા માટે મજબૂત કરે છે? એ એવું ધારે તો એ સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે, ચંદ્રની આસપાસ ભ્રમણ કરી શકે. એવું થતું કેમ નથી? કે ફિક્સ કક્ષામાં કેમ એ ભ્રમણ કરે છે, એ આપણે ગ્રેવિટેશનમાં જોશું. પછી તમને ગુરુત્વાકર્ષણ બળનો એક સિમ્પલ ફંડામેન્ટ્સ કહું તો, ઘણું કોઈ પર્વત છે, બરાબર? પર્વત છે, તમે જોયું હશે, અનુભવ કર્યો હશે, જ્યારે તમે પર્વત ચડતા હશો તો ધીમે ધીમે તમે વધારે થાક લાગે. ઉપર ચડવામાં વધારે થાક લાગે છે. કારણ શું છે? તમારી વચ્ચે અને પૃથ્વી વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે. ગ્રેવિટેશનલ ફોર્સ છે એ તમને નીચે ખેંચી રાખવાનો પ્રયત્ન કરે, બરાબર છે? એમ જેટલા બળથી. કેટલા બળથી? mg જેટલા બળથી. તમારે જવું છે ઉપર, ટૂંકમાં તમારે પૃથ્વી વડે તમારા પર જે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે એની વિરુદ્ધમાં જવું છે, તમારે વધારે બળ લગાડવું પડે. એટલા માટે તમે થાકી જાઓ છો. તમે એવો અનુભવ્યો છે કે તમે જ્યારે પર્વત ઉતરતા હો, નીચે જ્યારે ઉતરતા હો ત્યારે તમે ફટાફટ ઉતરી શકો છો ચડવાની કમ્પેરિઝનમાં. અહીં કારણ શું છે? અહીંયા તમને ગ્રેવિટી હેલ્પ કરે છે. ઉપર ચડવામાં તમે ગ્રેવિટીનો અપોઝ કરો છો એટલે વધારે બળ કરવું પડે, વધારે થાક લાગે. પણ જ્યારે તમે નીચે આવતા હો ત્યારે તમને ગ્રેવિટી હેલ્પ કરે છે mg sin θ જેટલા બળથી. એ ડિટેલમાં આપણે ચર્ચા કરું કેમ mg sin θ આવે છે. તો એટલા બળ તમને ગ્રેવિટી હેલ્પ કરે છે, એટલા માટે તમે ફટાફટ દાદરા ઉતરી શકો છો, પણ ફટાફટ બહુ લાંબો સમય સુધી ચડી શકતા નથી, બરાબર? પછી તમે એવું જોયું છે, સિમ્પલ આપણે પ્રશ્ન થાય, મોસ્ટલી લોકોના પ્રશ્ન આવો હોય છે ધોરણ 10માં કે ભાઈ પદાર્થ એક અહીંયા મૂક્યો છે, એક પદાર્થ અહીંયા મૂક્યો છે, તો M1 અને M2 બંને એકબીજા પર બળ લગાડે તો બંને કેમ આમ આગળ વધતા નથી? માનો કે તમારી પેન પડી છે અને માનો કે બીજી પેન પડી છે, સપોઝ આ બંને પેન પડેલી છે, બરાબર? તો આ પેન છે આના પર બળ લગાડે છે, આ પેન છે આના પર બળ લગાડે છે, તો બે કેમ ભેગી નહીં થઈ જતી? સિમ્પલ છે ને પ્રશ્ન, બરાબર? તો આવું કેમ થાય છે એક્ઝેક્ટલી એ અત્યારે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે બહુ ડિટેલમાં મેં કીધું પ્રમાણે 2 કલાક લે ને તો જે એવું લાગશે કંઈ ભણ્યા જ નથી. એટલા માટે તમને હું હજી કહું છું કે જેટલું ભણાવ્યું છે જસ્ટ ખાલી જોવાનું છે, વાંચવાનું છે, સમજવાનું છે, અને ક્યારેય પણ ગોખવાનો પ્રયત્ન કરવાનો નથી. તો આપણે એ પણ ચર્ચા પછી કરશું કે બંને પેન છે એ કેમ એકબીજાની નજીક નથી આવતી.
અથવા તમે એવું વિચારો કે ભાઈ તમે કીધું કે સર મારા કોઈ વ્યક્તિ પર પૃથ્વી બળ લગાડે છે, બરાબર, જેટલું બળ પૃથ્વી છે એ પેલા વ્યક્તિ પર લગાડે છે એટલું જ વ્યક્તિ પૃથ્વી પર પણ બળ લગાડે વિરુદ્ધ દિશામાં, બરાબર છે. તો પેલી પૃથ્વી છે એ વ્યક્તિ તરફ કેમ નથી જતી, આવું કેમ થાય છે એ પણ આપણે ચર્ચા કરીશું, બરાબર. તે ખાલી એટલું કહી દઉં કે પૃથ્વીનું દળ બહુ વધારે હોવાના કારણે એનો પ્રવેગ બહુ ઓછો આવે, અને પદાર્થનું દળ ઓછું છે એટલા માટે એનો પ્રવેગ આવે, એટલે પૃથ્વી થોડીક તો ખસે પણ આપણે દેખાય નહીં, આપણે બહુ જોઈ શકીએ નહીં એટલું ખસશે, બરાબર. તો અત્યારે આટલું રાખીએ. આઈ હોપ કે તમને લેક્ચર 100% પસંદ પડ્યો હશે અને તમારે થિયરી સમજવા માટે તમે આટલા મુદ્દા યાદ રાખી શકો છો, બરાબર. આ 2 માર્કમાં થિયરી પૂછાય કે ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી આપો, તમારે આટલું લખવાનું, બરાબર, આટલું લખવાનું. સિમ્પલ બધા મુદ્દા છે અને આરામથી યાદ રહી જાય એવા છે, અને તમારે આને વાંચવા પડશે, લખવા પડશે. ખાલી વાંચીને કોઈ યાદ રાખવાના નથી થતા, બરાબર છે. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો બેઝિક. અને અત્યારે ખાલી જરૂર પૂરતા મુદ્દા આપેલા છે, બાકીની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 8 ગ્રેવિટેશનમાં કરવાના જ છીએ. તો જસ્ટ લેક્ચર અહીંયા રાખીએ આપણે, અને લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ સો મચ. જય હિન્દ.